ચલો અહીંયા ધ્યાન, અહીંયા છે એક ચોરસની પરિમિતિ 24 સેમી છે, તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. અચ્છા, તો બાર. ભાઈ કોને આવડે છે આ જવાબ? 12 સેમી. ઓકે, ચોરસની પરિમિતિનું સૂત્ર બોલો તો. ચોરસની પરિમિતિનું સૂત્ર મને કહો તો. કોને આવડે છે ચોરસની પરિમિતિનું સૂત્ર? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ. ચોરસ કે છે, ચોરસમાં ક્યાં લંબાઈ? મેં તમને ના પાડી હતી કે સૂત્ર મૂકવાના નથી. ચોરસમાં શું સરખું હોય? ખાલી લંબાઈ જ સરખી હોય ને. ચોરસની કેટલી બાજુ હોય? હા બોલો. હા, 4 ગુણ્યા લંબાઈ. તો અહીંયા આપણને પરિમિતિ આપી છે 24. અને મારે ખાલી લંબાઈ શોધવી છે. આ લંબાઈ શોધવી છે. તો આ 4 ક્યાં જાય? ચલો, આ ગુણાકારમાં છે, ગુણાય. તો હું હા, વેરી ગુડ. 24 ભાગ્યા 4 એટલે 4 ના ઘડિયામાં 24 ક્યારે આવશે? ચાર છક ચોવીસ. તમારો આન્સર શું આવશે? 6. ચાર મારો આન્સર શું છ આવ્યો? અક્ષર 4 છક 24. જો સિમ્પલ. હવે સિમ્પલ. હવે કઈ દરેક વખતે છે ને આપણું સૂત્ર મૂકવાનું એ ઝંઝટ નહીં કરવાનું. બરાબર, ડાયરેક્ટ પરિમિતિ આપેલી છે. શું શોધવું છે? અચ્છા, ખાલી લંબાઈ આપી છે. ચોરસ આ બંધ કરી દે, માઇક બહુ અવાજ આવે છે. ચોરસને કેટલી બાજુ સરખી હોય? તો 4. 24 ભાગ્યા 4 એટલે 4 છક 24. બરાબર, પરિમિતિ જયારે આપે ત્યારે ખાલી એક બાજુનું માપ હોય તો ડાયરેક્ટ આ રીતે કરે. પણ લંબાઈ ને પહોળાઈ બંને આપે ને તો એમાં આપણે ફરજિયાત કામ કરવું પડે. એટલે કે આપણે દાખલો આ રીતે ગણવો પડે તો આપણને મળે. બરાબર, તો જો બીજું એવું છે. બીજું જોવો તો બીજામાં એમ જ છે. જો એમાં શું છે? ચલો વાંચો તો. બીજું વાંચો તો બેટા. એક હમ લંબચોરસની પરિમિતિ 20 સેમી છે. જો તેની લંબાઈ 6 સેમી હોય તો પહોળાઈ ખાલી જગ્યા 4 ખાલી જગ્યા સેમી હોય. પહોળાઈ છે ને ઈ ગોતવી હોય ને મારે, તો આની અંદર મારે સૂત્ર મૂકવું પડશે. અહીંયા જો પરિમિતિ આપી છે, લંબાઈ આપી છે, તો શું નથી આપ્યું? પહોળાઈ નથી આપી. ઈ મારે શોધવી છે. બરાબર, પહોળાઈ મારે શોધવી હોય ને, ખાલી જગ્યા છે, તો શું કરવું પડે ખબર છે? મારે આનું કામ કરવું પડે. એટલે દાખલો ગણવો પડે. તો મારી સાથે દરેક જણ આ ગણશે, ગણતરી કરશે બીજી ખાલી જગ્યાની. એમાં એવું કીધું છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર બોલો તો. લંબાઈ. લંબ હા, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની કેટલી બાજુ સરખી હોય? લંબચોરસની 2 બાજુ સરખી હોય. એટલે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. વેરી ગુડ. ઓકે, અહીંયા આપણને પરિમિતિ આપી દીધી છે. પરિમિતિ 20 સેમી છે. બરાબર, મારી સાથે લખજો બધા. પરિમિતિ 20 સેમી છે. અને એવું કે છે કે લંબાઈ 6 સેમી છે. પણ પહોળાઈ અહીંયા શોધવાની છે. પહોળાઈ ખાલી જગ્યા સેમી હોય એવું પૂછે છે. પહોળાઈ આપણને ખબર નથી. બરાબર, ઈ ખાલી જગ્યા છે એ મારી સાથે કામ કરજો. આ રીતે દરેક નોટબુકમાં તમારી નંબર 2 કરીને. જો તમારે રકમ લખવી હોય તો હું બોલું છું, લખતા જાઓ. એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે. આ બધું સ્વાધ્યાય પોથીમાં છે. હા છે. જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એને લખવું પડશે ને. એક લંબચોરસની પરિમિતિ. પણ સ્વાધ્યાય પોથીમાં ખાલી જવાબ લખી શકશો, આ બધું નઈ હોય. આ તો તમારે ગણતરી કરવી પડશે તો તમને મળશે. આ લખજો. નોટબુકમાં લખે ને. હા, ફેરમાં, રફમાં, જેમાં તમને યાદ રહે એમાં લખજો. રફમાં તો ન લખાય, ફેરમાં લખાય. એટલે આપણે નોટ ખોલીને તો આપણે યાદ આવે. 2 નંબરની ખાલી જગ્યા કરાય. પ્રશ્ન 3 નંબર 2 ની ખાલી જગ્યા. ખાલી જગ્યા લખીને આન્સર આ રીતે લખાય.
બરાબર, રકમ બોલું છું. એક લંબચોરસની પરિમિતિ 20 સેમી છે. જો તેની લંબાઈ 6 સેમી હોય, પહોળાઈ ખાલી જગ્યા પરિમિતિ 20 સેમી છે. 6 સેમી હોય ખાલી અહીંયા આ રીતે સૂત્રમાં રાખવું. શું કરવાનું છે? એને આઈડિયા આવે છે? આઈડિયા આવે છે કે મારે આઈડિયા આવે છે આમાં? કોઈને આઈડિયા નથી આવતા તો મિસ કે પેલા 20 ના 20 એમના બરાબર. એ છે ને અહીંયા બે સાથે વારાફરતી એને 6 સાથે ગુણ તો સરવાળો નો થાય. પહોળાઈ એવો સરવાળો ના થાય. એટલે બાર 2 છે. ગુણ્યા 6 કેટલા? ગુણ્યા 6 કેટલા થાય બોયઝ? 8 ગુણ્યા 6 એટલે 12. તે છે ગુણ્યા પહોળાઈ. 2 ગુણ્યા પહોળાઈ. વચ્ચે નિશાની કેની છે? લખી નાખ. 2 ગુણ્યા શું બેસને 2 ગુણ્યા પહોળાઈ. એમાં કેમ લખાય ખબર છે આને? 2 પહોળાઈ લખી શકું? પહોળાઈ લખી શકું? કઈ નઈ, 2 પહોળાઈ એટલે 2 ગુણ્યા પહોળાઈ જ વંચાય. આ બે વચ્ચે કોઈ નિશાની ન હોય. હું આમ લખું 2 લંબાઈ, લખું 2 લંબાઈ. નિશાની નથી એટલે પહોળાઈની જ નિશાની સમજવી. કાની નિશાની સમજ હું 2 પહોળાઈ લખું તો એને ગુણ્યા પહોળાઈ જ કહેવાય. શું કામ કરું? આઈડિયા આવે છે કઈ? આવે છે કોઈને? હવે મારે શું કરવું જોઈએ? 12 20 12 ને આ બાજુ લઈ જાઓ. પેલા સાથે કામ કરેલું છે એની અડવાનું છે, એની સાથે અડવાનું છે. કોણ છે? તો ભાઈ 12 છે. એને આ સાઈડ લઈ જાઓ, બાજુ બદલું. કેવા છે? કેવા છે? માઇનસ છે. L છે. 10 બદલું તો શું થાય? બદલો તો વિરોધી કરવાનું ને હોય તો માઇનસ કરવાનું. હવે મેં સમજાવ્યું તું તમને. માઇનસ હોય તો ભાગાકાર હોય તો ભાગાકાર હોય તો ગુણાકાર. હા, કરેલું કામ. 12 પ્લસ હું આ બાજુ લઈ જાઉં તો પ્લસ છે. હું આ બાજુ લઈ આવું તો માઇનસ કરી નાખવાનું. હવે બહાર કાઢવા 2 ગુણ્યા પહોળાઈ એટલે 2 પ એમ લખું. લખવું હોય તો એ લખું છું પહોળાઈ. પહોળાઈ ટૂંકમાં લખવું હોય તો લખી ભાગાકાર થઈ જાય. 8 ના છે. 8.
લખાઈ ગયું. અવાજ આવે છે. અજય માઇક શરૂ છે એ બંધ કરી દો અને લખાઈ ગયું તમારે તો આગળ સમજો. એટલે કે હો બેટા મારે સ્ટાર્ટ કરવું છે ને આગળ સમજાવવાનું છે મારે ઘણું બધું. લખો. તો હવે જો આનો જવાબ 4 આ રીતે આવે તો અહીંયા આપણે ફરજિયાત સૂત્ર લખીને ગણવું પડે તો આપને ખ્યાલ આવે. ત્યાર પછી જો હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 સેમી છે તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. જ્યારે પરિમિતિ આપે ને ત્રિકોણની પરિમિતિ આપી અને લંબાઈ શોધવાનું કીધું છે. તો ત્રિકોણની કેટલી બાજુ હોય ભાઈ? ત્રિકોણની પરિમિતિ કીધું છે આપણે. પરિમિતિ બાજુ હોય. આપ્યું છે આપણે 18 આપણે એક એક ની શોધવી છે લંબાઈ. ત્રિકોણે 3 બાજુ કરી શકું 18 ભાગ્યા 3 કરી શકું એટલે મને એક એક બાજુ મળે ને. તો આ 6 તેરી 3 6 18 એટલે 6 6 મળી. સમજાણું તમને? સિમ્પલ. ડાયરેક્ટ 6 આવી જશે. આમાં નહીં શોધવું પડે. જે લંબાઈ પહોળાઈ આપે ને ત્યારે આપણે શોધવું પડે. બરાબર. હવે હું તમને એમ કહું ચલો અચ્છા હું તમને એમ કહું એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ 36 સેમી છે. કેટલી છે? ચતુષ્કોણની. હા તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ કેટલી થાય? ચલો ચતુષ્કોણની પરિમિતિ 36 સેમી છે તો બાજુની લંબાઈ કેટલી થાય? કોઈને આઈડિયા આવે છે? હા કયો? આવશે. જવાબ 6 આવ્યો. 6 ક્યાં થયા? ચતુષ્કોણની કેટલી બાજુ હોય? 4 હોય. 4 અને પરિમિતિ 36 આપી છે તો 20 લંબાઈ 9 શોધો. 9 9 2 18 9 3 27 9 36. પણ એમ નહીં તમે શું લખો છો જવાબમાં 4 નથી લખવાનો. જો પરિમિતિ 36 આપી છે. ચતુષ્કોણની બાજુ કેટલી હોય તો 4. 36 ભાગ્યા 4 એટલે જવાબ શું આવશે? 4 9 36 9 તો 36 નથી કરવાનું. ચતુષ્કોણની જેટલી બાજુ હોય ને એની હારે ભાગવાનું છે. આ રીતે જો આન્સર આવે 9. સમબાજુ ચતુષ્કોણ કીધું છે ને એટલે સમબાજુ એટલે બધી બાજુ સરખી. નિયમિત એટલે નિયમિત એટલે શું? નિયમિત પંચકોણ કીધું તો બધી બાજુ કેવી હશે નિયમિત? અલગ અલગ. પાક્કું? વિષમ બાજુ નથી કીધું. વિષમ બાજુ નથી કીધું. નિયમિત એટલે આપણે આગળ શીખાતા કે જે બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. આવું શીખાતા? નિયમિત એટલે બધી બાજુ જ કહેવાય સરખી. સમબાજુ એટલે બધી બાજુ સરખી. યાદ રાખજો આ ભૂલ ના કરતા હો. ઓકે ચલો હું તમને આગળનો કહું છું. એક નિયમિત પંચકોણની પરિમિતિ 40 સેમી છે. નિયમિત પંચકોણ કીધું એટલે બધી બાજુ કેવી હશે? નિયમિત કીધું એટલે બધી બાજુ સરખી હશે. બરાબર ને? પંચકોણની પરિમિતિ 40 સેમી છે. કોણ એટલે? પંચકોણ એટલે 5. વાળું. ઓકે 5 હોય પંચકોણ એટલે 5 બરાબર. પંચકોણની પરિમિતિ 40 સેમી છે તો પંચકોણની બાજુની લંબાઈ કેટલા સેમી? ચલો પંચકોણની પરિમિતિ આપી છે 40 સેમી એટલે લંબાઈ શોધવી છે તો શું કરવું જોઈએ? પંચકોણની પરિમિતિ 40 સેમી છે અને લંબાઈ આપી છે લંબાઈ શોધવી છે આપણે તો શું કરવું જોઈએ મારે? કોઈને આઈડિયા નથી આવતું. ઉપર તો કર્યું આપણે કામ ત્રીજામાં ચોથામાં. ત્રીજી ખાલી જગ્યામાં તમને આવડ્યું છે.
મીસ આપણે સવારમાં મીસ આપણે હું કહેવાય મીસ સવારમાં મીસ કેટલી સેમી 40 સેમી આપી હતી ને હા 40 સેમી આપી છે પંચકોણની પરિમિતિ 40 સેમી છે તો પંચકોણની બાજુની લંબાઈ કેટલા સેમી થાય 40 ભાગ્યા આપણે 40 ભાગ્યા 5 એટલે મીસ 9 જવાબ આવશે 40 ભાગ્યા 5 એટલે કેટલો જવાબ આવેલો કોણ મને કહેશે તને એટલું આવડ્યું ફાઈન 5 નો ઘોડીયો 40 સુધી બોલ 5 5 का 5 10 15 15 5 40 તો 9 કેમ આવ્યો 8 આવ્યો છો શું આન્સર આવે અહીંયા 8 કેમ આવ્યો તમને બધાને ખ્યાલ છે કે એક નિયમિત પંચકોણની પરિમિતિ 40 સેમી છે તો આ પંચકોણની બાજુની લંબાઈ શોધવી છે પરિમિતિ આપે લંબાઈ શોધવાનું કે એટલે સૂત્ર કઈ મૂકવાનું નહીં ડાયરેક્ટ 40 ભાગ્યા 8 આ કેમ આવે જો તમને એક રીત સમજાવું આટલી મોટી રીત કરવા બેસાય મને કહેજો પછી જો અહીંયા કામ કરું છું આપણે શું કહીએ છીએ નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર શું તો 5 ગુણ્યા બાજુની લંબાઈ ખાલી લંબાઈ લખું છું અને અહીંયા નિયમિત પંચકોણની પરિમિતિ આપણને આપી છે 40 તો આ ગુણાકારમાં છે હું આ બાજુ લઈ જાઉં તો એ ભાગાકારમાં જાય એટલે 5 નો ઘોડીયો 40 સુધી શું આવશે આન્સર 5 નો ઘોડીયો 40 સુધી ચલો 5 ના ઘોડીયામાં 40 ક્યારે આવે હમણાં જ કર્યું કા 5 40 5 8 40 એટલે લંબાઈ આપણને મળી આજે લંબાઈ મળી ને 8 મળી આટલું લેન્ધી કામ કરવાનો બેસાય મેં તમે ડાયરેક્ટ સમજાવ્યું કે ભાગાકાર કરી નાખો સીધો પરિમિતિ આપી હોય ત્યારે આવું કરાય કે સીધું કામ કરાય મને કયો ઓકે સીધું કામ કરાય તો સીધામાં તમને સમજમાં આવવું જોઈએ ચલો હાલો હું આગળ બોલું છું બરાબર આપણે રકમ નથી જોતી એક નિયમિત ષટકોણ કીધું એટલે ષટકોણની કેટલી બાજુ હોય 6 ષટકોણની પરિમિતિ 18 સેમી છે નિયમિત ષટકોણની પરિમિતિ 18 સેમી છે તો ષટકોણની બાજુની લંબાઈ સવાલો બોલું છું ઓકે મિસ જો એક નિયમિત ષટકોણની પરિમિતિ 18 સેમી છે તો આ ષટકોણની બાજુની લંબાઈ કેટલી થાય શું કરું છું અહીંયા મારે મિસ હા બોલો મિસ 3 ચોક 18 એટલે 3 આવે વેરી ગુડ જો ષટકોણની કેટલી બાજુ હોય તો 6 તો 18 ભાગ્યા 6 કરો 6 તેરી 18 એટલે 3 આન્સર આવે આન્સર કન્ફ્યુઝ ના થતા હવે વિચારીને લખજો ઘણા 6 લખ નાખશે 6 નથી લખવાનો પેલા કેટલી છે આપણે પરિમિતિ 18 ષટકોણને 6 બાજુ હોય તો આ રીતે લખવાનું છે 6 તેરી 18 ઘણા ભૂલ શું કરશે કે આ 6 લખી નાખશે તો એ ખોટું પડશે વિચારીને આન્સર લખવાનો ચલો હવે એના પછી હું બોલું છું એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ 32 સેમી છે અષ્ટકોણ એટલે શું 8 અષ્ટકોણ એટલે 8 એની પરિમિતિ 32 સેમી છે તો અષ્ટકોણની બાજુની લંબાઈ કેટલી થાય ચલો ડાયરેક્ટ આન્સર આવડે હા હવે 4 કેમ આવ્યું 4 મિસ કારણ કે 8 ને મેં છે ને 4 વાળા ગુણ્યા મિસ 4 का मिस 8 ચોક 32 8 ચોક 32 તમે ગુણ્યા નથી તમે એને ભાગાકાર કર્યો અષ્ટકોણ એટલે 8 8 ના ઘડિયા 32 ક્યારે આવે તો 8 ચોક 32 સમજાણું ઓકે મિસ ઓકે એના પછી જો એક ચોરસનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું 36 બરાબર છે પણ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું ક્ષેત્રફળનું સૂત્ર છે એની એક મિનિટ ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ વેરી ગુડ
ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસનું ક્ષેત્રફળ અહીંયા કેટલું આપ્યું છે આપણે 36 અને આપણે એમ કે હા છે આ લંબાઈ શોધો. આ લંબાઈ કેટલા સેમી થાય? એકની કેટલા સેમી થાય? એકની એકની લંબાઈ ખાલી શોધવાનું કીધું છે. બે લંબાઈ ગુણ્યા લંબાઈ છે. શું કરવું છે તમારે? ચોરસ તમે હમણાં જ બોલ્યા આન્સર મને ડાયરેક્ટ કીધું કે મેં શું આન્સર આવે તમે સીધું જ મને કીધું અહીંયા. ચલો કોઈ આઈડિયા કેમ નો આવ્યા? ક્યાં? અહીંયા લંબાઈ કેટલી આવે? એકની લંબાઈ મારે શોધવી છે. અહીં ચોરસનું ક્ષેત્રફળ છ. સૂત્ર શું? લંબાઈ ગુણ્યા લંબાઈ 6 આવે. વેરી ગુડ. કેમ કે 6 ગુણ્યા 6 એટલે 6 6 36 થાય. 36. મારે એકલું જોઈએ તો 6 આવે. હવે અહીંયા એની 36 ની જગ્યાએ મેં એમ કીધું હોય કે 49. ચલો તો લંબાઈ કેટલી મળે? 36 ની જગ્યાએ 49 લખ્યા હોય તો લંબાઈ કેટલી મળે? ચલો બોલો. મેં આની જગ્યાએ એમ મૂક્યું 49. આમાં લંબાઈ શોધવી છે તો કેટલી મળે? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કોને હું ગુણું કે 49 આવે એવું તો મોઢે આવડવું છે. સત્યો વેરી ગુડ એટલે 7 લંબાઈ મળે. વેરી ગુડ. હવે સમજાણું ને તમને? હવે સમજાણું ને 6 કેમ આવે? ઓકે. ચોરસની બાજુની લંબાઈ એટલે આ રીતે મળે. બરાબર ને? બરાબર. હવે એના પછી જુઓ કે એક લંબચોરસનું ક્ષેત્રફળ 56 ચોરસ સેમી છે. બરાબર. એક લંબચોરસનું ક્ષેત્રફળ 48 ચોરસ સેમી છે. જો તેની પહોળાઈ 6 સેમી હોય તો લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને આવડે છે. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બોલો તો. ચલો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર બોલો. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કહું છું બોલો. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. ઓકે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે કીધું છે 48 ચોરસ સેમી છે. 48 ક્ષેત્રફળ. હવે લંબાઈ ખબર નથી મને પણ પહોળાઈ કેટલી છે? પહોળાઈ મને ખબર છે. કેટલી છે પહોળાઈ? જુઓ તો સૂત્રમાં આપી છે 6. પહોળાઈ 6 છે. બરાબર. તો મારે શું કરવું છે? અહીંયા આ ગુણાકારમાં છે. હવે આ બાજુ લાવવું તો 6 ને લંબાઈ શોધવી છે. 48 ભાગ્યા 6 કરો એટલે 6 અઠ્ઠા 48 એટલે મારો આન્સર આવશે 8. બરાબર. એવી જ રીતે જો હું તમને કહું તમે શોધીને મને કહેજો આન્સર શું આવે. વિચારજો. હવે એક લંબચોરસનું ક્ષેત્રફળ 56 ચોરસ સેમી છે. ચલો લખો સૂત્રમાં તમે ક્ષેત્રફળ 56 ચોરસ સેમી એટલે 56 લખો. બરાબર. અને લંબાઈ 8 છે. લંબાઈ 8 છે. પહોળાઈ ખબર નથી. પહોળાઈ શોધવાની છે. ચલો લંબાઈ 8 છે. પહોળાઈ શોધવાનું છે. 7 પહોળાઈ. વેરી ગુડ. આમ જ કરવાનું છે. ભાગાકાર કરવો પડે. ઓકે 7 આવ્યું. કઈ રીતે આવ્યું? આપણે સૂત્ર મૂક્યું
56 પછી મૂક્યા આપણે બરાબર કરીને 8 એને ગુણ્યા પહોળાઈ 8 ગુણાકારમાં છે હું આ સાઈડ લઈ આવી એટલે 56/8 કરો એટલે 8 + 56 ગુડ ઓકે હવે આપણે સમજીશું તમને બધાને સમજાય છે બાકીના મને કઈ પ્રશ્ન નથી પૂછતા તો સમજાય છે ને આ હા ઓકે ચલો શેખ ઝેદ સમજાય છે આ ઓકે તો આન્સર મને દેતા રહ્યો એટલે મને એમ લાગે કે તમે બધા જાગો છો ચલો હનીફ દે રહી है वाचो चलो रे वाचो चलो નીચેના વિધાનો ખાસ ખોટા તે લખો ઓકે નીચેના વિધાનો સમજીને વિચારીને આન્સર આપવાનો હો સમજવાનું કોઈ બી વસ્તુ ચલો હાલો વાંચો ખરા ખોટાને લંબચોરસની બધી બાજુઓના માપ સરખા હોય છે સાચું લંબચોરસની બધી બાજુના માપ સરખા હોય ચલો બિલખ્યા જૈદ બિલખ્યા મને આન્સર આપો તો ભાઈ સરખા હોય લંબચોરસની બધી બાજુઓના માપ સરખા તો હોય સરખા હોય બાકી બધાને લાગે છે કે સરખા હોય નહીં નામીશ ચલો સરખા ન નહીં હોય નામીશ કેમ નો સરખા હોય ચલો સાદ મીસ લંબચોરસની બધી બાજુના માપ મીસ કારણ કે મીસ જે લંબાઈ જે આમ જે પહોળાઈ હોય ને મીસ ઈ અલગ હોય ને જે લંબાઈ હોય ને વેરી ગુડ મીસ એટલે એ કે પણ અલગ હોય લંબચોરસની કોઈ પણ બે બાજુના માપ સરખા હોય લંબાઈ સરખી હોય અને બીજું કે પહોળાઈ સરખી હોય એટલે બે બાજુના માપ સરખા હોય લંબચોરસની બધી બાજુના માપ સરખા ન હોય બધી બાજુના માપ ક્યારે સરખા હોય બે બાજુના માપ સરખા હોય એને બધી બાજુના માપ ક્યારે સરખા હોય મીસ ઈ ચોરસમાં સરખા હોય વેરી ગુડ ઈ ચોરસમાં સરખા હવે યાદ રાખજો હો ભાઈ કે લંબચોરસમાં બધી બાજુના ખોટું માપ આવે સરખા હોય નહીં ખોટું ઓકે એના પછી ચલો હવે મોમીન વાંચો મોમીન ઇમરાન મોમીન વાંચે ચલો ષટકોણની બધી બાજુઓના માપ સરખા હોય છે કોણની બધી બાજુના માપ સરખા હોય એવું કહે છે સાચું કે ખોટું ખોટું આ ખોટું આવે હવે હું એમ કહું અચ્છા મેં એવું કીધું કે નિયમિત ષટકોણની બધી બાજુના માપ સરખા છે તો સાચું સાચું આવે નિયમિત શબ્દ આવે એનો અર્થ નિયમિત શબ્દ એટલે શું કે બધી બાજુના માપ સરખા નિયમિત શબ્દ હોય તો જ સરખા નહીતર નહીં નહીતર ખોટું તમને સમજાય છે વેરી ગુડ તમને બધાને સમજાય છે ચલો કાગદી અમાન વાંચો ત્રીજું હામી વાંચો આ સમુદ્રી બાજુ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોય ઓકે સમદ્વી એટલે શું હું તમને એમ કહું કે સમબાજુ એટલે શું એટલે કે સમબાજુ એટલે બધી બાજુ સરખી ને સમદ્વી બાજુ એટલે બધી બાજુ અલગ અલગ સમદ્વી દ્વિ એટલે શું કે બે દ્વિ એટલે બે અલગ અલગ નહીં જો સમ તો કીધું જ છે સમ શબ્દ છે એટલે સરખું હશે વિષમ શબ્દ હોય તો અલગ અલગ યાદ રાખજે સાહેબ વિષમ બાજુ કીધું હોય તો અલગ અલગ એ સમ શબ્દ સ્પષ્ટ કહે છે સમ એટલે સરખું પણ દ્વિ એટલે કેટલા દ્વિ એટલે તમે શીખાશો બે દ્વિ એટલે બે તમે આ શીખી ગયા છો તમારા સંસ્કૃતમાં આવે છે ને અહીંથી હા બી સાચું છે સાચું દ્વિ એટલે બે તો ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ સરખા હોય તો સાચું સમદ્વી એટલે બે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય બરાબર ઓકે એના પછી જો ચલો એના પછીનું વાંચો કાસિમ ગોરાણી ચલો કાસિમ માઇક ઓન જ જોઈ મિસ ને શું કરો છો તમે સ્પીડમાં છે પ્રેઝન્ટ કે નથી છે પણ જવાબ નથી દેતો કઈ વાંધો નહીં નામ નોટ કરી રાખું છું બરાબર કાસિમભાઈ તમારો આન્સર નથી મળ્યો મને મિસ કહું નહીં
ચલો અવાદી 77 નંબર 77 નંબર વાંચો. 4 સેમી લંબાઈના ચોરસ અને 4 સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય. ઓકે, શું કહે છે આપણને અહીંયા કે 4 સેમી લંબાઈના ચોરસ અને 4 સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણ. એટલે કે અહીંયા શું કહેવા માંગે છે, આપણે બેયનું સૂત્ર ખબર પડી જોઈએ. ચલો, ચોરસનું સૂત્ર, ચોરસની પરિમિતિ શોધવાનું છે અને ત્રિકોણની પરિમિતિ, બે સૂત્ર શોધવા જોઈને. ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? ચલો, 4 ગુણ્યા ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ વત્તા 4 ગુણ્યા બાજુની લંબાઈ. 4 ગુણ્યા બાજુની લંબાઈ. ચોરસને કેટલી બાજુ સરખી હોય તો 4. એમાં લંબાઈ પહોળાઈ ના આવે. વિચારી સૂત્ર મેં કીધું તું, ગોખવાના નથી. ચોરસ એટલે 4 બાજુ, 4 ગુણ્યા લંબાઈ. બરાબર? તો 4 સેમી લંબાઈના ચોરસ અને 4 સેમી સમબાજુ ત્રિકોણની પરિમિતિ બે અલગ અલગ છે. આ બે રકમ અલગ અલગ છે. અહીંયાથી એટલી અલગ પડે ને અહીંયાથી એટલી અલગ પડે. તો પેલા ચોરસની પરિમિતિનું સૂત્ર એટલે 4 ગુણ્યા લંબાઈ. એટલે 4 ગુણ્યા, અહીં લંબાઈ કેટલી આપી છે આપણને? 4. ચોકે ચોકે 16. ઓકે, અહીંયા 16 સેમી આવી. બરાબર? હવે આ ત્રિકોણનું શોધી. ચલો, હવે એ ત્રિકોણનું શોધું. 4 સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર યાદ નથી રાખવાનું. ત્રિકોણની કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. એ સરખી જ છે. એટલે 3 ગુણ્યા બાજુની લંબાઈ. નહીં, 3 તેરી ક્યાં? લંબાઈ કેટલી આપી છે અહીંયા? લંબાઈ 4. 3 ગુણ્યા 4. 3 ચોક 12. ઓકે, આ બે સરખું આવ્યું? બે નો આન્સર સરખો આવ્યો? તો અહીંયા આપણે એમ કહે છે કે 4 સેમી લંબાઈના ચોરસ અને 4 સેમી લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી. ખોટું. એ બે સરખું ના હોય. ઓકે, હવે શું કહે છે જો એના પછી 5 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના માપ સરખાવો. તમારી નોટબુકમાં બધાએ લખવાનું છે. નોટબુક કાઢો અને એમાં બધા ગણો અને લખો. કામ કરો. 5 સેમી લંબાઈના ચોરસની પરિમિતિ, એટલે પેલા ચોરસની પરિમિતિનું સૂત્ર લખવાનું. શું આવે ચોરસની પરિમિતિનું સૂત્ર? 4 બાજુની લંબાઈ. તો લખો 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? લંબાઈ કેટલી આપી છે અહીંયા? લંબાઈ 5 છે. તો 4 ગુણ્યા 5 કરો. ચલો, 4 ગુણ્યા 5 આમ કરો. કેટલા આવે 4 ગુણ્યા 5? 4 ગુણ્યા 5 4 8 20. 20. ઓકે, અહીંયા 20 સેમી મળી પરિમિતિ આપણને. બરાબર ને? ઓકે, હવે એમ કે છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું? ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર? ચોરસ ચોરસનું ક્ષેત્રફળ. પહોળાઈ ક્યાંથી આવે? ચોરસ શબ્દ કીધો છે. ચોરસ લંબાઈ. અરે, ક્ષેત્રફળ એટલે અંદરનું કામ, અંદરનો એરિયા. મારે અંદરનો એરિયા શોધવો છે. તો શું આવે અંદરના એરિયા? એમાં 4 બાજુ સરખી ન હોય અંદરના એરિયામાં કોઈ પણ. ચોરસ છે આ ચોરસ, તો અંદરના એરિયામાં કેટલી બાજુ હોય? 4 4 ના હોય ને? મને કયો. ચલો, આ એક હોય આ સાઈડ ને એક આ બાજુ હોય. એક અહીંયા હોય ને એક અહીંયાની બાજુ હોય. તો બધો એરિયા આપણને કવર થાય. આ મેં શીખડાવેલું કામ છે. તો સૂત્ર શું આવે ચોરસના ક્ષેત્રફળ? ચલો મને કયો ચોરસના ક્ષેત્રફળ. 4 શબ્દ જ કાઢી નાખજો. મગજમાં ફિટ થયેલો છે ને પરિમિતિ ને. પરિમિતિમાં ચારેય બાજુ સરખી. 2 તો શું આવશે? 2 શું સરખું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ સૂત્ર આવે. લંબાઈ ગુણ્યા લંબાઈ શું સૂત્ર આવશે? તો લંબાઈ કેટલી આપી છે આપણને અહીંયા? 5. 5 ગુણ્યા 5 પચો 25.
2500 સેમી તો આ બે સરખું આવ્યું 25 ને 20 નાનું ખોટું. 1 નું 20 છે ને 1 નું 25 છે. ખોટું. 5 મિનિટ નો ફરક. હવે જો ડાયરેક્ટ કરાવું. હવે કઈ દરેક ફેરી સૂત્ર મૂકીને કઈ કામ ના કરાય. હવે તો ડાયરેક્ટ સીધી રીત સમજાવું છું. અહીંયા શું કહે છે આપણને? ચોરસની પરિમિતિનું સૂત્ર આપણને આવડે છે. 4 ગુણ્યા લંબાઈ એટલે 4 પંચા આ 5 મૂકી દો. 4 પંચા 20. ક્ષેત્રફળનું સૂત્ર આપણે આવડે છે. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 5 ગુણ્યા 5 પચો પચો 25. તો અહીંયાથી ડાયરેક્ટ મળે 1 નું 20 આવે ને 1 નું 25 આવે એમ. એટલે એ ખોટું હતું બરાબર ને? એમાં સરખું કીધું હતું એટલા. હવે આ વાંચો ચલો. લંબચોરસ બગીચાની ફરતે એક કાંટાનું માપ એટલે તેના ક્ષેત્રફળનું માપ. ઓકે, લંબચોરસ બગીચાની ફરતે કીધું છે. ફરતે એટલે શું? એટલે કે આજુબાજુ. એટલે શું પણ? ફરતે કામ કરીએ તો એને શું કહેવાય? પરિમિતિ કેવા ફરતે કામ કરે તો ને અહીંયા આપણને એમ કે છે અહીંયા આપણને એમ કે છે કે એક આંટાનું માપ એટલે તેના ક્ષેત્રફળનું માપ. સાચું લખો કે ખોટું લખો? ખોટું આવશે. હા, ખોટું આવશે. કેમ કે પરિમિતિ હોય તો સાચું આવે. ફરતે કામ થાય છે, અંદર કામ નથી થતું. ઓકે ચલો. એના પછી વાત છે ઇકબાલ ભીમાની. વાંચો તો આ રકમ. બોલ. કઈ 7મી રકમ? 7મી, હા. 3 4 5 બહુ અવાજ આવે છે બેટા. તારી આજુબાજુ બહુ અવાજ આવે છે. દૂર વયો જા. તું પેલા દૂર વયો જા અને પછી વાત રકમ. ચલો હવે વાંચો રકમ. 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈ સર્વદા પરિમિતિ 12 સેમી છે. ઓકે, ત્રિકોણને કેટલી બાજુ હોય? ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. ત્રણેય બાજુના માપ આપ્યા છે અહીંયા, હા કે ના? હા. ત્રણેય બાજુના માપ આપેલા છે. એનો અર્થ શું? હું ત્રણેય બાજુનો સરવાળો કરું એટલે પરિમિતિ મળે. પરિમિતિનો નિયમ છે કે બાજુનો સરવાળો. હું ત્રણેય બાજુનો સરવાળો કરી નાખો તો 12 મળે તો સાચું, ન મળે તો ખોટું. ચલો કરો સરવાળો. ભીમાની ઇકબાલ સરવાળો કરો ચલો. 3 માં 4 ઉમેર. અને પછી 5 ઉમેર. એનો સરવાળો 12 આવે છે જોતો. ચલો 3 માં 4 ઉમેરો. હા. 12 આવે છે. ઓકે, 12 આવી જાય છે. 3 માં 4 ઉમેરો એટલે 7, 7 ને 5 12. વેરી ગુડ. 12 આવી જાય એટલે સાચું લખું કે ખોટું લખું? અહીંયા હું સાચું લખું કે ખોટું લખું? અહીંયા સાચું આવશે. વેરી ગુડ. ઓકે, એના પછી હવે જો 30 સેમી દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતા ત્રિકોણની દરેક બાજુનું માપ 10 સેમી બને એવું કહે છે. બરાબર? ચલો તારું માઇક બંધ કરી દે. હવે તારું માઇક બંધ કરી દે ભીમાણી. ચલો નહીં, દેવજાની નહીં, માઇક ઓન કરો. દેવજાની નહીં, માઇક ઓન કરો. બાકી બધાના માઇક મને ઓફ જોઈ. ચલો નહીં બેટા, શું કહે છે વાંચવા? છે કે નહીં પ્રેઝન્ટ? નહીં. ચલો ડાબાણી સીધી માઇક સાદિક ઓન કરશે. સોરી, ડાબાણી સાદિક માઇક ઓન કરે. એ તો છે ને પ્રેઝન્ટ ડાબાણી સાદિક. ચલો બેટા માઇક ઓન કરો.
દાબાણી સાદિક ગોરાણી કાસિમ આવ્યો તો માએ કોણ કરશે ગોરાણી કાસિમ હા મિસ ઓકે ક્યાં હતો ભાઈ મેં તને હમણાં પ્રશ્ન પૂછ્યો તો હા તું ક્યાં હતો મિસ પણ નહોતું આવડતું તો નો આવડે તો માએ કોણ કરી મને વંચ વાંચવાનું મિસે કીધું તું ખાલી મિસને કહેવાય કે મિસ મને નથી આવડતું મને સમજાવ ઓકે ચાલ બરાબર એટલે ઓકે હવે રકમ વાંચતો કાસિમ રકમ વાંચ 30 સેમી દોરીમાંથી બાજુ ત્રિકોણ બનાવતા ત્રિકોણની દરેક બાજુ 10 સેમી બને ઓકે આપણે 30 સેમી દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતા ત્રિકોણની દરેક બાજુનું માપ 10 સેમી બને એવું કહે છે ત્રિકોણને કેટલી બાજુ હોય ત્રિકોણને કાસિમ કેટલી બાજુ હોય 3 હા 3 બાજુ હોય ઓકે હું ત્રણેય બાજુનું માપ આપણે દરેકની લંબાઈ શોધવી છે તો દરેક બાજુ 10 સેમી થાય એવું કહે છે સાચું કે ખોટું તને શું લાગે સાચું આવશે કે ખોટું આવશે વિચાર કર હા સાચું આવશે વેરી ગુડ કેમ સાચું આવશે કેમ કે અહીંયા આ ત્રિકોણ છે દરેક બાજુનું માપ અહીંયા લખો દરેક બાજુ લખી નાખી મેં તો દરેકનું 10 + 10 + 10 10 તેરી 30 થઈ જાય છે હા એટલે સાચું છે આ રીતે તમારે વિચારવાનું છે બરાબર ઓકે પછીની રકમ વાંચશે સાદી ચલો ડાબાણી સાદી અબ્દુલ્લા વાંચો બેટા ક્ષેત્રફળ વાળા બે ચોરસની બાજુની લંબાઈ સરખી હોય ક્ષેત્રફળ વાળા બે ચોરસની બાજુની લંબાઈ સરખી એવું કહે છે ચોરસ ચોરસનું સરખું છે બેયની બાજુની લંબાઈ સરખી હું એક 4 આપું એક બાજુની લંબાઈ 4 હોય તો તમે સૂત્રફળ મૂકો લંબાઈ ગુણ્યા લંબાઈ સૂત્ર આવે 4 × 4 મૂકો કેટલા થાય ચોકે 16 બીજાની 4 હોય તો બીજાનું ચોકે ચોકે 16 જ આવે ને તો સરખા ક્ષેત્રફળ વાળા બે ચોરસની બાજુની લંબાઈ કેવી હશે સરખી હશે હા કે ના અબ્દુલ્લા સરખી હશે એટલે અહીંયા શું આવશે સાચું ઓકે હવે તારું માઇક બંધ ચલ બેટા હવે એના પછી શું કહે છે ચલો આ વાત છે સાદ વાંચો ચલો બાકી બધાના માઇક બંધ ઓકે આ એક જ છે સમજાવી દો ચલો બેટા વાંચો તો સાદ વાંચો સરખા ક્ષેત્રફળવાળા બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય સાચું આવશે કે ખોટું ખોટું આવશે સરસ કેમ ખોટું આવશે મિસ કારણ કે લંબચોરસ હોય ને મિસ એમાં છે ને આપણા ક્ષેત્રફળ બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી ન હોય મિસ હા બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી ન હોય એ બરાબર તમને ખબર છે પણ સરખા ક્ષેત્રફળ વાળા બે લંબચોરસ સરખું કે છે આપણને જો એકની લંબાઈ ધારો કે 4 હોય અને આની પહોળાઈ છે 5 હોય હું સૂત્ર મૂકું લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 4 × 5 = 20 આવશે બરાબર છે પેલાનો આન્સર બરાબર છે બરાબર 20 આવ્યો પછી હું અહીંયા લંબાઈ એની 4 ની જગ્યાએ 5 મૂકી દઉં
અને અહીંયા પહોળાઈ હું 4 મૂકું તો બેયનો આન્સર કેવો આવશે? સરખો જ આવશે. 5 ચોક 20 સરખું જ આવશે. પણ અહીંયા બે બદલાઈ ગઈ, લંબાઈ પહોળાઈ બદલાઈ ગઈ, પણ આન્સર બેયનો સરખો જ છે. લંબાઈ પહોળાઈ બે બદલાઈ ગઈ, પણ આન્સર સરખો છે. ભલે ક્ષેત્રફળ સરખું હોય, ક્ષેત્રફળનો આન્સર સરખો બેયનો આવ્યો, પણ લંબાઈ ને પહોળાઈ બે સરખી હોય નહીં. તમને ક્લિયર થઈ ગયું? મેં સમજાયું? ખ્યાલ આવ્યો? બે અલગ અલગ હોય પણ બેનો જવાબ સરખો આવતો હોય એ જરૂરી છે, આવતો હશે. પણ લંબાઈ ને પહોળાઈ સરખી હોય એ જરૂરી નથી. સમજાણું? હા કે ના? હા. ઓકે, તો ચલો હવે હું છે ને અહીંયા તમને એક છે ને આ રીતે તમારા પઝલ, મેથ્સ પઝલ કહો તો એ પઝલ છે. હું આ રીતે તમને મૂકીશ અને આન્સર તમારે શોધવાના છે. નેક્સ્ટ લેક્ચર છે હું તમને આના આન્સર આપીશ. તો વિચારીને મને આન્સર કહેજો. આ બધી પઝલ છે, બરાબર? મેં એકનો આન્સર મૂક્યો છે, તમારું સોલ્યુશન એકનું મૂક્યું છે, તમે વિચારજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવી દઈશ. The answer is ઓકે, ચલો.